જૂનાગઢના ગિરનાર પર્વત પર ગંદકીને લઈને તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે કાઢેલી ઝાટકણી બાદ હવે જૂનાગઢ જિલ્લા પ્રશાસન આવ્યું છે એક્શનમાં। જૂનાગઢ જિલ્લા પ્રશાસને ગિરનાર પર્વત પર કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। આ નિયમ દાતાર પર્વત પર લાગુ થશે। પ્લાસ્ટિકની બોટલો કે અન્ય કોઈ વસ્તુઓ લઈ જવા માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે। આજથી જ તેનો ચુસ્ત અમલ કરાશે। પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત पर्वत पर प्लास्टिक बोटलों उपयोग बंद थाय ते माटे 600 वेपारीओने प्रशासन तरफथी वोटर जग आपवामां आव्या छे। तो माटी अने काचनी बोटलों पण वेपारीओ उपयोग करी शकशे। અહીં આવનાર પ્રવાસી જ્યારે તેની સાથે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓને લઈને જાય તો તે વાપર્યા બાદ જંગલ વિસ્તારમાં ફેંકે છે અને આ બાબતે ખાસ પ્રકારનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। વેપારીઓ અહીં પ્રવાસીઓ સાથે બાયબેકની સિસ્ટમથી માટીની તેમજ કાચની બોટલો વહેંચે, જેથી કરી અને ગિરનાર પર્વત પર જઈ પ્રવાસીઓ જ્યારે પાછા ફરે ત્યારે વેપારીઓને તે બોટલ પરત કરી રિફંડ મેળવી શકશે। और इधर गिरनार में प्लास्टिक बंदी है और पर्यावरण के लिए बहुत अच्छा है। और गिरनार में ऊपर प्लास्टिक बंद नहीं लेके जा रहे, वो बहुत अच्छा है इधर गिरनार के लिए और अपने पर्यावरण के लिए। इसकी वजह से गिरनार में बहुत अच्छा ये हो रहा है। हम नहीं लेके गए थे, हमको बताया गया था इधर गिरनार में प्लास्टिक नहीं जा रहा है, इसलिए हम ऊपर लेके नहीं गए थे प्लास्टिक का। और अच्छा है गिरनार में, अच्छा है, बहुत अच्छा निर्णय है। प्लास्टिक थोड़ा कम दिखाई दे रहा है अभी, पहले भी आ चुका हूँ मैं, पहले बहुत था, अब थोड़ा कम था मैं। अच्छा निर्णय है, बहुत अच्छा निर्णय है। तो गंदगी होती है बहुत, प्लास्टिक हो तो कुछ वैसा कितना भी रहता है वैसे ही रहता है। અને આજે હાઈકોર્ટ તેમજ જિલ્લા કલેક્ટર એનું આજે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે ગિરનાર ઉપર કે દાતાર ઉપર કે બાગ બગીચા જાહેર રસ્તાઓ ઉપર કોઈએ પણ કચરો નાખવો કે પ્લાસ્ટિક નાખવો તો એક ગુનાહ થશે। તો હું હરેક જનતાને અપીલ કરું છું કે આ કોર્ટનું અને કલેક્ટર સાહેબનું જે ઓર્ડર છે એ આપણે સર્વમાન્ય રાખી અને આપણે એક પ્રકૃતિને જાળવવાની છે। તો હરેક વ્યક્તિને, હરેક યાત્રાળુઓને હું વિનંતી કરું છું કે ગિરનાર ઉપર કે દાતાર ઉપર કોઈ પણ જાતનો પ્લાસ્ટિક અથવા અન્ય કોઈ પણ કચરો નાખવો નહીં।